અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર વધુ એક ભૂતનાથના મહંત મહેશગીરીએ ધાર્મિક અને સામાજિક જગ્યાઓ પચાવી પાડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। કહ્યું છે કે જગ્યાએ ગિરીશ કોટેચા રહે છે તે વ્યાસ ભુવન નામની એક ટ્રસ્ટની જગ્યા હતી અને તે જગ્યાના ટ્રસ્ટમાં પોતે પુત્ર અને તેમના પત્ની ટ્રસ્ટી બની ગયા છે। આ અંગે ગિરીશ કોટેચાએ પણ સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું છે કે મહેશગીરી જે દાવાઓ કરી રહ્યા છે તે ખોટા છે। વ્યાસ ભવનની જમીન 1997માં તેણે જે ચેરિટી કમિશનરની હરાજીમાંથી વેચાણ દસ્તાવેજમાં ખરીદી હતી અને મયારામ આશ્રમના ટ્રસ્ટમાં તેના ટ્રસ્ટીઓએ મદદથી આર્થિક મદદના હેતુથી ગિરીશ કોટેચાને ટ્રસ્ટી બનાવ્યા હોવાનો દાવો કર્યો હતો। અંદર એને આક્ષેપ એવો કર્યો કે વ્યાસ આશ્રમ કે જે ગિરીશ કોટેચા અંદર બ્રાહ્મણની જગ્યામાં કરી ગયો છે, એ બ્રાહ્મણના અહીંયા તો એમ કરીને ઓલાને બોલાવે। આ જોઉં તમે, આ ખોટી વાતનો માસ્ટર માણસ છે। આ જગ્યા 1997માં, બરાબર સાંભળજો, આની જાહેર હરાજી થઈ હતી રાજકોટમાં, ચેરિટી કમિશનર રાજકોટમાં, ક્યારે 1997માં। આ હરાજીમાં એ સમયે જગ્યામાં હરાજીમાં અમે રાજકોટ ગયા હતા અને એમાંથી ને લીધેલી હતી। આ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતું। આ કોઈ આવા જે તું બધાની ઉપર ચડી બેસે જ ને એવું ટ્રસ્ટ નહોતું। આની કાયદેસર 1997માં હરાજી થઈ હતી, એની બધી નકલ છે। ચેરિટી કમિશનરે જે હરાજી બહાર પાડી હતી, હરાજીમાં જે ગયા હતા, પછી હરાજીમાં જે ભાવથી અમે લીધી, આ એના માલિક છે। માલિક એટલે આના દાદાએ, પ્રત્યુષ મારી પાસે બેઠો જ ને, એના દાદાએ આ જગ્યા 1997માં હરાજીમાં બહાર પાડેલી હતી। એનો જવાબ પ્રત્યુષ જ આપશે। બીજી વાત, એણે મયારામ બાપુના આશ્રમની જે વાત કરી, તો મયારામ બાપુના આશ્રમની મારા બંગલાની બાજુમાં જ છે। એની પોઝિશન તમે જો તો અત્યારે 60 છોકરા ભણે છે, હાવ ગરીબ ઘરના છોકરા, અમુકની કોઈ ફી પણ નથી ભરી શકતું, મા બાપ વગરના છોકરા તેની ફી પણ। એવી પોઝિશનની અંદર જ્યારે મનસુખભાઈ વાજાઈને મને વાત કરી, અમે એક સુરતની પાર્ટી પાસેથી 60 લાખ રૂપિયા દઈને આખે આખું છોકરાઓને રહેવાનું હોટલમાં રહેતા હોય ને એવું। શંભુ પ્રસાદ દેસાઈના અવસાન બાદ ગીતાબેન ગિરીશ કોટેચા 15/2/2021ના દિવસે ઓર્ડર થયો રજૂ કર્યો ગિરીશભાઈએ। બેનની ઠરાવ અને એજન્ડામાં સહી જ નથી। મજાની વાત જોવો તમે કે બેનને ખબર જ નથી કે ટ્રસ્ટી બની ગયા છે, કેમ કે જો ટ્રસ્ટી બને તો એની પોતાની તો સહી અને ઠરાવમાં હોય, એ એમની સહી જ નથી, એ કાગળમાં છે। એટલે એમને તો ખબર જ ના હોય કે ઘરમાં જ બધું કરી લીધું, ઘરમાં જ બધા ભેગા થયા ને ઘરમાં જ બધું નક્કી કરી લીધું। આ પેલો કૌભાંડ વ્યાસ ભુવનનો। અમારો હેતુ એક જ હતો કે મહેશગીર બાપુ ભવનાથી ધર્મક્ષેત્ર ચલાવે છે, હજારો માણસો સવાર સાંજ જમે છે, આપણે 50-60 વિદ્યાર્થીઓ છે, એના પૂરતું તેલ ક્ષેત્રનો અનાજ થઈ જાય, મહેશગીર બાપુ પૂરું કરી દે તો આપણે કોઈ આ બીજા દાતાઓ પાસે અપેક્ષાઓ રાખવાની ન રહે। એ હેતુથી અમારો એક જ હેતુ હતો। પણ એમને પછી ધનસુખગીર બાપુનું અવસાન થયું ત્યારે અમે એકબીજા ભેગા થયા બધા સંસ્થાઓ વાળા, અને મેં દંડવત કરીને પગે લાગ્યું તો કે તમે મને કાલ મળવા આવજો ભૂતનાથ, મારો નંબર છે ને તમારી પાસે? મેં કીધું હા। એટલે ગયો, એટલે મેં કીધું આપની પાસે 1-2 વાર આવ્યો હતો પણ નથી, હવે અમે ગિરીશભાઈને ટ્રસ્ટી તરીકે લઈ લીધા છે। અમારે તો કોઈક અમારી આર્થિક જરૂરિયાત સંતા છે, ઘઉં તેલ 60 ગરીબ વિદ્યાર્થી છે, ગાયો છે 35-40 જેટલી, એનો નિભાવ ખર્ચ કરે એવા અમારા દાતાની જરૂરિયાત છે। મારી સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર જેનો જુનાગઢ સંસ્થાની અંદર નામ છે મનસુખભાઈ વાજા, અને સંસ્થાઓ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા છે, એવો એ નામ અમુકભાઈ ગિરીશભાઈ કોટેચા આપનો સહયોગ